ધોરાજીના તોરણિયાના સરપંચના મકાનને પોલીસે બાનમાં લીધું. ધોરાજી તાલુકાના પોલીસની દાદાગીરીના આક્ષેપ લાગ્યા. 24 તારીખે તોરણિયા ગામે સરપંચ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. તોરણિયા ગામના સરપંચે પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા. નોટિસ માટે આખી રાત પોલીસે સરપંચના મકાનને ઘેર્યાના આક્ષેપ. પોલીસે નોટિસ આપી છતાં આખી રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રખાઈ. પોલીસે અગાઉ 5 લોકો પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ કર્યો હતો. નોટિસના બહાને પોલીસ ઘરમાં ઘૂસી આવી હોવાના સરપંચના આક્ષેપ. 24 તારીખે તોરણિયા ગામે પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. તોરણિયા ગામે સિવિલ ડ્રેસમાં પોલીસ ટીમ પહોંચી હતી. પિતા પુત્રએ પોલીસને 15,000 રૂપિયા ન આપતા માર માર્યાના આક્ષેપ થયા હતા. નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવી હતી પોલીસ. તોરણિયા ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું. તોરણિયા ગામના સરપંચે પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા. સરપંચના રહેણાંક ઘર બહાર મહિલાઓનો જમાવડો. સરપંચના પત્ની સહિતના પણ આક્ષેપો. ધોરાજી પોલીસના વર્તન સામે સવાલો. રિપોર્ટર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ રૂહી અંકિત ટીલવા છે. મારા ઘરવાળા તોરણિયાના સરપંચ અંકિત ટીલવા છે. 2-3 દિવસ પહેલા જે ઘટના બનેલી કે 2 માણસને તોરણિયામાં ઢોરમાર મારેલો અને ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને ત્યાં ફિલ્મી સીન ક્રિએટ કરેલો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈ ગયા, યુનિફોર્મ વગર જઈ ધક્કામુક્કી કરેલી, બાયુઓને મારેલું. એ દરમિયાન મારા હસબન્ડ અને આમના હસબન્ડ વિવેકભાઈ ભેડા ખાલી દૂરથી શૂટિંગ ઉતારતા હતા. એ ગુનામાં એ લોકોએ આજે 29 તારીખે અમારા ઘરની બહાર નોટિસ લગાડી. રાતના 12 વાગે નોટિસ લગાડી કે ભાઈ તમારે સવારે 11 વાગે હાજર થવાનું છે. ત્યારથી અહીંયા રાતના 12 વાગ્યાથી લઈ સવાર સુધી 30 થી 35 પોલીસવાળા લેડીઝ કોન્સ્ટેબલ સાથે અહીંયા બહાર બેઠા હતા. ઘરની અંદર ડેલો કૂદીને આવેલા. ઉપર હું એકલી હતી તો દરવાજા ખખડાવતા હતા. અહીંયા નીચે દરવાજા ખખડાવતા હતા. અંદર જો કોઈ પણ દારૂ કે કાંઈ પણ એવું વિવાદાસ્પદ મળે તો એને જિમ્મેદાર ખાલી પોલીસ હશે, કારણ કે એ અમને ગમે એ રીતે હેરાન કરવા માંગે છે. આખી રાત અમે મેન્ટલી ખૂબ ટોર્ચર થયા છીએ. તો ગંભીર ગુનો કર્યો છે કે કંઈ કર્યો? ના, જરાય ગંભીર ગુનો નથી કર્યો. ગુનામાં ખાલી એટલું છે કે ભાઈ તમે પોલીસ ફરજ બજાવતા તેમાં રૂકાવટ કરી છે. રૂકાવટ જરાય કરી નથી. અમે દૂરથી વિડીયો ઉતારતા હતા. તપાસ અર્થે અમે આ બાબતે એવું ઈચ્છી છીએ, પોલીસ પાસેથી એવી આશા રાખી છીએ કે અમને હવે હેરાન ન કરો તમે, અને કોર્ટ પાસેથી અમે એવી આશા માંગી છીએ કે જે આ પોલીસ વાળા બધા છે જે અમને આટલી હદે હેરાન કરે છે, 30 થી 35 પોલીસ વાળા આખી શેરી રોકીને સવાર સુધી જ બેઠા હતા, એને આજુબાજુ વાળાને હેરાન કરે છે, અમને હેરાન કરે છે. એ હવે બંધ કરે, અમને કાયદેસર ન્યાય મળે, એની માટે અમે માંગ કરીએ છીએ. આ બાબતે કોર્ટ કાર્યવાહી કે એવું કંઈ કરવામાં આવ્યું? હા, કરવામાં આવ્યું છે. અમે એની વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે અને જે બાકી લીગલ કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી અમે કરશી. તમારી માંગ શું? અમારી માંગ એમ જ છે કે અમને ખોટા ગુનામાં ન ફસાવવામાં આવે, અને જો અમારી સાથે કાંઈ પણ વસ્તુ બની તો એના જિમ્મેદાર ફક્ત ને ફક્ત ધોરાજી પોલીસ હશે. મંજુલાબેન વલ્લભભાઈ ભેડા, તોરણિયા. શું આખી બાબત શું? એટલે અમે બે કાકી વહુ બે ઘરે હતા અને 5 જણા પોલીસ વાળા આવ્યા. કાંઈ પૂછ્યું નહીં, ખાઈશું નહીં અમને, અને અમારા વહુને પૂછવા જ માંડ્યા કે વિવેક ક્યાં છે ને શું કરે છે ને આમ ને તેમ ને. પછી એમ કહેવા માંડ્યા કે તમારી જમીન કેટલી. પછી અમારી ઘરની ગણું જોવા માંડ્યા કે આ ભેહું કેટલી છે ને ગાયરું બેમ બોલવા માંડ્યા. અમે અપાઈ ગયા પોલીસ વાળા. એટલે શા કારણે ગાયરું બોલતા હતા? એ કોણ જાણે, એ અમને કાંઈ નથી ખબર. અને જે બાબતમાં આવ્યા એ અમને કાંઈ ખબર નથી. એને કાંઈ અમને કીધું નહીં. અને લેડીઝ પોલીસ કાંઈ લઈને ન આવ્યા ને અમારા કોઈ જણે ઘરે નતા, અને એ બોલવા જ માંડ્યા. જેમ અમે ગભરાઈ જ ગયું. ગાયું શું કરી? પછી અમે તમારી માંગ શું છે? અમને ન્યાય આપે. કા અમારી સાથે. મારું નામ અંકિત ટીલવા, હું વકીલાત કરું છું અને હાલ તોરણિયા ગામે સરપંચ છું. આજથી 15 દિવસ પહેલાં અમારા ગામના 2 વ્યક્તિઓને જેતપુર તાલુકા પોલીસે ઢોરમાર મારેલો, જેથી આ વ્યક્તિઓએ એમના વિરુદ્ધ ફરિયાદ કરેલી. જે વાતનો ખાર રાખી ધોરાજી પોલીસ અને જેતપુર પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ આવી આમનું અપહરણ કરવાની ફિરકમાં હોય અને એમને લઈ જતા હોય. જે તે સમયે અમે વિડીયો ઉતારી લીધેલા. જે વાતનો ખાર રાખવા અને અમારી પાસેથી વિડીયો ઝૂંટવી લેવા, પુરાવા નષ્ટ કરવા અને અમને પણ ફિટ કરી દેવાના ઈરાદે અમારા પર હુમલો કરેલો. ત્યારબાદ અમે લોકો ત્યાંથી નીકળી ગયેલા અને આ વિડીયો વાયરલ કરેલા અને આ પોલીસના કરતૂતોને ઉઘાડા પાડેલા. ત્યારબાદ ગઈકાલે રાત્રે મારા ઘર ઉપર લગભગ 30 થી 35 પોલીસ કર્મીઓએ હુમલો કરી દીધેલો.
મારા ઘરના દરવાજા ખટખટાવે છે, દરવાજા તોડી નાખવાની ધમકીઓ આપે છે. આ બધું થતાં અમે મીડિયા કર્મીઓને ફોન કરીએ છીએ ત્યારે આ લોકો જતા રહે છે. ત્યારબાદ જ્યારે મીડિયાવાળા જતા રહે છે ત્યારે ફરીથી મારા ઘરમાં ઘૂસે છે. અમારા ઘરનો મેઇન ગેટ કૂદીને અમારા ઘરમાં ઘૂસે છે, જાણે કોઈના ઘરમાં ઘરફોડ કરતા હોય કે કોઈ કાવતરું કરવાના ઈરાદે અમારા ઘરમાં આવતા હોય. જો અમારા ઘરમાં અમારી મંજૂરી વગર રાત્રિના સમયે આવી રીતના ઘૂસી કોઈ પણ કેફી પદાર્થ, ચરસ, દારૂ, ગાંજો કાંઈ પણ મળી આવે તો એના જવાબદાર આ ધોરાજી પોલીસ હશે. અને અમને એવું ટોર્ચર કરવામાં આવે છે, અમે અમારા માનવ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે. એવું ટોર્ચર કરવામાં આવે છે કે અત્યારે બહાર નીકળી જાઓ, સાથે ચા પાણી પી અને બધું પતી જશે. જો અમે દરવાજા તોડીને કાઢીશું તો અઘરું થઈ જશે. અને ત્યારે જ લગભગ 12:30 વાગ્યાની આસપાસ મારા ઘરે સમન્સ બજાવે છે, નોટિસ આપે છે કે તમારે આવતીકાલે 11 વાગે તાલુકા પોલીસ સ્ટેશને નિવેદન આપવા આવવાનું છે. કંઈ વાંધો નહીં, અમે કાયદાની જોગવાઈ મુજબ નિવેદન આપવા તૈયાર હતા. પરંતુ ત્યારથી જ લઈને એ જ ક્ષણથી લઈને મને જાણે કિડનેપ કરી લેવાનો હોય અને કોઈ અમે મોટો આતંકવાદ ફેલાવ્યો હોય એવી રીતે મને પકડી લેવાના ઈરાદે સવાર સુધી પોલીસ 30-35 કર્મચારીઓનો હુમલો અમારા આખા ઘરને ઘેરીને ત્યાં ને ત્યાં રોકાય છે અને અમને કાયદેસર માનવ અધિકારોથી પણ વંચિત રાખે છે. જો આમને આમ અમને પોલીસ હેરાન કરશે તો હવે અમને કાંઈ પણ થાય, અમને અટક કરવામાં આવે, અમારા વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરવામાં આવે, આવી કોઈ પણ પ્રવૃત્તિ પોલીસને પહેલેથી જ ખબર હતી, પોલીસ પાસે વિડિયા હતા, છતાં પણ અલગ અલગ લોકોને ફસાવવા માટે અમે કોઈ પણ દુષ્પ્રેરણ કે પોલીસને રોકાવટ કરેલી ના હોવા છતાં જૂની અદાવતનો ખાર અને આ પોલીસને ખુલ્લા પાડેલા હોય, પોતે અપહરણ સ્ટાઇલમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને આવેલ હોય, આ બાબતે અમે એમને ખુલ્લા પાડેલા હોય, અમારી સાથે આ વાતનો ખાર ઉતારવા માટે આવું વર્તન કરવામાં આવેલ છે. જો આ બધું બંધ કરવામાં નહીં આવે અને પોલીસની તાનાશાહી રોકવામાં નહીં આવે તો કાયદેસર આગળ ઉપર આખું ગામ એકત્રિત થઈ અને બંધનું એલાન આપવામાં આવશે. અને જો આ બાબતની જાણ અમે હર્ષ સંઘવી સાહેબને, એસપી સાહેબને અનેક ફોન કરવા છતાં એસપી સાહેબ ક્યારેય ફોન ઉપાડતા નથી, 100 નંબરમાંથી કોઈ પ્રોપર જવાબ આપતું નથી, હર્ષ સંઘવી સાહેબને કહેવા છતાં કોઈ પ્રોપર આન્સર મળતો નથી, તો કાયદો અને વ્યવસ્થા જાળવનારા વ્યક્તિઓ ખુદ કાયદો અને વ્યવસ્થા એક પછી એક અનેક વખત તોડતા જાય ત્યારે સામાન્ય પબ્લિકને જવાનું ક્યાં? ત્યારે સવાલ આવીને આજે એવો ઊભો છે કે મારી પત્ની અને મારી બાળકી એકલી હતી, ત્યાં પણ દરવાજા ખટખટાવે છે, દરવાજા તોડીને ઘૂસી જવા માટેના પ્રયત્નો કરે છે. કાંઈ પણ અમારી સાથે કોઈ અઘટિત ઘટના ઘટશે અથવા અમને મજબૂર કરી, અમને માનસિક ટોર્ચર આપી, અમને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવા માટે મજબૂર કરવામાં આવશે તો એના તમામ જવાબદાર આ ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હશે.